તો હાલમાં આખું સરસપુર જગન્નાથમય બની ગયું છે। સવારથી જ અહીં ભક્તો ભગવાનના રથ આવવાની રાહ જોઈ રહ્યા હતા અને તેમની આતુરતાનો અંત આવ્યો છે। ભગવાનની એક ઝલક માણવા માટે અહીં સવારથી જ ભક્તો આતુર હતા। ખાસ કરીને ભગવાનનું જે સ્વરૂપ છે તેની વાત કરીએ। આપણી સાથે છે જાણીતા કથાકાર રાજેન્દ્રભાઈ પંડ્યા। આજે ખાસ કરીને ભગવાનનું જે સ્વરૂપ છે આપણે જોઈએ છે કે ખાલી મુખારવિંદ આપણને જોવા મળે છે, તો તેની પાછળ શું કથા છે? જીનલબેન બહુ સાચી વાત કરી આપે। આમ તો આપણી હિન્દુ ધાર્મિક પદ્ધતિમાં ખંડિત માણસ છે એ પૂજા માટે પણ એને ઉપયોગ થતો નથી। એનું સંપૂર્ણ શરીર હોય તો જ એ પૂજામાં બેસી શકે, પૂજા કરી શકે, આપણી તમામ ધાર્મિક વિધિઓમાં તો જ એ ભાગ લઈ શકે। પણ આ જોઈએ તો ભગવાનનું જે શરીર છે એ શરીર જ પૂર્ણ નથી। વાસ્તવમાં ભગવાનનું શરીર એ ખંડિત નથી। આમ આપણને ખંડિત લાગે, ભગવાનના પગ નથી, ભગવાનને હાથ નથી, તો આવી મૂર્તિ આખા દુનિયામાં, અને એ પણ ભગવાન પાછી કૃષ્ણની મૂર્તિ જોઈએ આપણે તો એ નટખટ એક પગ ની આંટી ચડાવી અને થોડાક વક્ર ઊભા હોય, હાથમાં વાંસળી હોય અને બાજુમાં રાધારાણી હોય, આવા મંદિરમાં આપણને ભગવાન કૃષ્ણની મૂર્તિ। પણ આ મૂર્તિ જે છે એ મૂર્તિ આપણને પહેલી નજરે જોતા ખંડિત લાગે, પણ વાસ્તવમાં એ મૂર્તિ ખંડિત નથી। એ મૂર્તિ બની ત્યારથી જ અપૂર્ણ છે અને એની પાછળ આપણા શાસ્ત્રમાં ઘણા બધા પુરાણોમાં એની કથા છે। આ સ્થળ છે એ સ્થળ જે પુરી, જગન્નાથપુરી જે સ્થળ છે એને નીલાંચલ પર્વત અને નીલાંચલ ધામ નામથી ઓળખવામાં આવે। આજે પણ એને શંખદ્વાર કહેવામાં આવે છે, એને પુરુષોત્તમપુરી। વાસ્તવમાં તો ભગવાન નારાયણ શેષશાહી, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, એ પૂર્ણ પુરુષોત્તમનું આ સ્થાન છે અને એ સ્થાન પછી કાલક્રમે જે નીલાંચલ પર્વત છે એ આપણી શાસ્ત્રની કથા મુજબ એ લુપ્ત થયો છે, એ ધરતીમાં ધરબાઈ ગયો છે અને આજે પણ એ સ્થાન જે છે એને તો નીલાંચલ જ કહેવામાં આવે છે। એની કથા બેન એવી છે કે ભગવાન જે છે એ પૂરું શરીર નથી। ઘટના એવી ઘટે છે કે ભાગવતજીમાં પણ એ કથાનો પ્રસંગ છે કે ભગવાનની બાળ લીલા પતાવી અને મથુરામાં આવ્યા પછી કંસનો વધ કરી અને એમનો રાજ્યસન જે છે એ કંસના પિતાજીને સોંપી અને ભગવાન દ્વારિકામાં સ્થિર થાય છે અને દ્વારિકામાં એ પોતાની સહસ્ત્ર પટરાણીઓ સાથે 1008 રાણીઓ સાથે એમના લગ્ન થયા છે। 16,000 રાણીઓ સાથે એમના લગ્ન થયા છે। એમાંની પટરાણીઓ જે છે એ પટરાણીઓની સાથે એમનું સુખી દાંપત્ય જીવન દ્વારિકામાં ચાલે છે। પણ આ સુખી દાંપત્ય જીવનમાં ભગવાન થોડાક બેચેન હોય છે। ભગવાનને ગોકુળ અને મથુરાની અને ગોકુળની યાદ વારંવાર આવે અને એક પાત્ર એ રાધા છે અને રાધાની એમને ખૂબ યાદ આવે છે। ભગવાન જ્યારે સૂતા હોય ત્યારે કેટલીક વખત ઊંઘમાંથી બેઠા થઈ જાય અને રાધે રાધે રાધેના જપ જપે। રાત્રે સૂતા હોય ત્યારે પણ એમના મોઢામાંથી રાધે રાધેના જપ ચાલે। ત્યારે એમની જે 8 પટરાણીઓ છે એને એ ચિંતા થાય છે અને સ્ત્રી સહજ જેને કહેવાય ને એ ઈર્ષાનો ભાવ કે આ કોણ છે રાધા, અમે એમને આટલું બધું રાખીએ છીએ। હા જી બિલકુલ। આ જે વાર્તા છે જે તમે અમને કહી રહ્યા છો, આગળ પણ આપણે જોઈશું। અત્યારે આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે।
વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે। 139મી રથયાત્રા જ અમદાવાદમાં નીકળી છે। ભગવાનના રથ અત્યારે સરસપુર પહોંચ્યા છે, જ્યાં ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો ભગવાનના મુગટ, ભગવાનના શણગાર કે જે મામેરામાં અર્પણ કરવામાં આવ્યા છે। મામાના ઘરેથી ભાણેજિયાઓને જે અર્પણ કરવામાં આવ્યું છે મામેરું, તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। તો ભગવાનના રથ ક્યારે સરસપુર મામાના ઘરે પહોંચે, મોસાળમાં ક્યારે પહોંચે, તેની રાહ સવારથી જ જોવાઈ રહી હતી। સરસપુર વાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે ભગવાનના રથ સરસપુર પહોંચ્યા છે ત્યારે અહીં લોકોના હર્ષનો પાર નથી રહ્યો। ભગવાનને મામેરું ધરવા માટે અહીં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, આપ જોઈ શકો છો। તો ભગવાનને જે મુગુટ, જે શણગાર અને જે વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે, તો જય રણછોડ માખણ ચોરના નારા સાથે મોટી સંખ્યામાં ભક્તો અહીં સરસપુરમાં ઉમટી પડ્યા છે। તો આપણી સાથે છે જાણીતા કથાકાર રાજેન્દ્રભાઈ પંડ્યા, અને આપણે વાત કરી રહ્યા હતા ભગવાનનું રૂપ જે છે, ભગવાનની જે મૂર્તિ છે, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજીની જેમાં ફક્ત મુખારવિંદ જોવા મળે છે, તો શું કારણ છે તેની આપણે વાત કરી રહ્યા હતા। હા, આપણે વાત કરતા હતા ભગવાન કૃષ્ણ અને રાધાનો જે પ્રેમ છે, એ રાધા અને કૃષ્ણના પ્રેમ જે ભગવાન રાત્રે ઊંઘમાં પણ રાધે રાધે રાધે, ભગવાન ખાતા હોય તો રાધે, ભગવાન ચાલે તો રાધે 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 રાધે, ભગવાન એક મિનિટ પણ રાધાજીને અળગા કરી શકતા નથી। અને એટલા માટે બધી જ પટરાણીઓ છે એમને નારી સહજ ઈર્ષાનો ભાવ, અને એટલે એ પૂછે છે કે આ રાધા છે કોણ કે જેનું નામ કૃષ્ણના હૈયાથી હળગું થતું નથી। એટલે એમને બધાએ નક્કી કર્યું કે આ રાધાની જે લીલા છે, આ રાધા સાથે જે વ્યતીત કરેલો સમય છે, ભગવાનનું બાળપણ છે, આ બધું જે છે એ આપણે જાણવું જોઈએ। એટલે પછી 8 પટરાણીઓના નેતૃત્વમાં ભગવાનની બધી જ સ્ત્રીઓ, પૂછવું કોને, કારણ કે જશોદા છે એને પૂરા માતાજીને પૂરી લીલાઓની ખબર નથી, ત્યારે દેવકી જેને જન્મ આપ્યો છે એ તો મોટો સમય એનો જેલમાં ગયો છે। ભગવાનનું બાળપણ વીત્યું તો પણ એ વાસુદેવ અને દેવકી તો જેલમાં છે। તો આ બધી પૂરેપૂરી વિગત જો જાણવી હોય તો એક પાત્ર એવું છે કે જેની પાસે ટોટલી ભગવાનની આખી જે બાળલીલાઓ છે એ બાળલીલાનો ઇતિહાસ છે, અને એ પાત્ર એટલે ભગવાન દાઉજી, જેને આપણે બલભદ્ર તરીકે ઓળખીએ છીએ એ। અને બેન, તમે દુનિયાની બધી યાત્રાઓ જોઈ હશે, યાત્રાએ જ્યારે કોઈ માણસ નીકળે ને, રાજા જો નીકળે ને તો એની પત્ની સાથે નીકળે, પ્રધાન નીકળે એની પત્ની સાથે નીકળે। યાત્રામાં આ એક જ યાત્રા દુનિયામાં એવી છે કે ભગવાન કૃષ્ણ પોતાની લાડકી બેનને સાથે લઈ અને યાત્રા કરવા માટે મોટા ભાઈ બળભદ્ર અને વચ્ચે લાડલી બેનને લઈ અને નગર દેખાડવા માટે નીકળ્યા। કોઈ યાત્રા એવી નથી। એટલે ભગવાન આ યાત્રા દ્વારા પોતે કુટુંબ જીવન જે છે, સંયુક્ત કુટુંબ જીવન, એનું પણ મહત્વ અહીંયા સૂચવે છે કે આપણા કુટુંબ જીવનની અંદર બેનનું પણ એક મહત્વ, અને બેનનો પ્રેમ છે, દુનિયામાં બધા જ પ્રેમ જે છે એ સ્વાર્થના સંબંધો છે, સ્વાર્થના પ્રેમો છે। માં પણ એવું ઈચ્છે છે કે આ દીકરો મારો મોટો થાય ને એટલે મારી ઘરડાની લાકડી થાય, હું જ્યારે મોટી ઉંમર થાય મારી ત્યારે મારે એની જરૂર પડે। બાપ પણ એવું ઈચ્છે કે મારી સંપત્તિનો માલિક થાય, મારી સંપત્તિ વધારે, મારા કુળનું નામ ઉજાડે। અને એટલે એક સંબંધ જે છે એ જેને કહેવાય કે સ્વાર્થનો સંબંધ છે, પણ એક સંબંધ બેન એવો છે કે જેમાં કોઈ સ્વાર્થ નથી, અને એ સંબંધ એટલે ભાઈ અને બેનનો પ્રેમ। આ ભાઈ અને બેનનો જે પ્રેમ છે એને ઉજાગર કરવા માટે, એ પ્રેમને સ્થાપિત કરવા માટે ભગવાન કૃષ્ણ પોતાની લાડલી બેનને લઈ અને એ આ નગરચર્યાએ નીકળ્યા છે। તો ઘટના એવી ઘટી કે આ બધા જ મળવા માટે જાય માં રોહિણીને, કે જે દાઉજીના માતા છે, એમને આખા કૃષ્ણના બાળલીલાની ખબર છે। એટલા માટે બધાય ભેગા થઈ અને માં રોહિણી પાસે જઈ અને રોહિણીને પૂછે છે કે માં, આ રાધા કોણ છે?
આ કયું એવું પાત્ર છે કે કૃષ્ણ સૂતા બેસતા ઉઠતા જમતા અને રાતમાંથી ઊભા થઈ અને રાધે રાધે રાધેના જપ કરે? આ રાધા છે કોણ? એટલે પછી માં રોહિણી ઈ આજે વક્તા બને છે, 16,000 રાણીઓ એ શ્રોતા બને છે અને ભગવાન